મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલયમાં ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ભણીશું, જેમાં ચેપ્ટર નંબર 13, જેમનું નામ છે ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. તો ભારત દેશ છે એ અલગ અલગ ભૂપૃષ્ઠ ધરાવતો, અલગ અલગ આબોહવા ધરાવતો, અલગ અલગ વનસ્પતિ અને વન્યજીવન ધરાવતો જે દેશ છે એ કહી શકાય. તો જોઈએ ભૂપૃષ્ઠ, તો તેમની અંદર જે પહાડી પ્રદેશ છે, નદીઓ, મેદાનો, જંગલ વિસ્તાર એ બધાનો સમાવેશ ભૂપૃષ્ઠમાં થશે. આબોહવા, તો શિયાળો, ઉનાળો અને ચોમાસું એવી 3 પ્રકારની જે છે એ ઋતુના આધારે આબોહવા છે એ પણ જોવા મળે છે. ત્યારબાદ વનસ્પતિ એટલે કે જંગલો, કે અમુક જગ્યાએ છે એ મોટા વૃક્ષો થાય છે, તો અમુક જગ્યાએ નાના વૃક્ષો થાય છે. અમુક જગ્યાએ ઘાસના મેદાનો છે, તો અમુક જગ્યાએ શંકુ આકારના મેદાનો છે. તો જેનું મુખ્ય કારણ આબોહવા અસર કરતી હોય છે. ત્યારબાદ વન્યજીવન, તો ભારતમાં કેવા કેવા પ્રકારના વન્યજીવો છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ પાઠમાંથી મેળવવાની છે. તો જોઈએ, ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ઉત્તરમાં હિમાલયથી પર્વતમાળા, જેના ઊંચા શિખરો 12 માસ બરફથી ઢંકાયેલા રહે છે. એટલે કે ભારત દેશ છે એ વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે અને તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. કારણ કે ભારતમાં છે એ નદીઓ, પહાડો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો આવેલા છે, તેમજ દરિયા કિનારો છે એ પણ ભારતને મળે છે. પર્વતમાળાઓ છે, દ્વીપ સમૂહો છે, ત્યારબાદ બરફથી ઢંકાયેલ શિખરોથી માંડી અને ગરમ રણ પ્રદેશ પણ ભારતમાં જોવા મળે છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે ભારત છે એ ભૌગોલિક રીતે પણ વિવિધતામાં એકતા ધરાવતો દેશ ગણી શકાય. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. હવે નકશામાં તમે જોઈ શકો છો કે પૂર્વમાં છે એ બંગાળનો ઉપસાગર આવેલો છે, પશ્ચિમે અરબ સાગર આવેલો છે અને દક્ષિણમાં છે એ હિન્દ સાગર આવેલા છે. ત્યારબાદ ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. ભારત છે એ કુલ ક્ષેત્રફળના લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ છે એ ધરાવે છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભારત છે એ કેટલા ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે? તો 32.8 લાખ ચોરસ કિમી. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિમી અને પૂર્વના જે અરુણાચલથી પશ્ચિમમાં જે ગુજરાત કચ્છ સુધી 2933 કિમીમાં વિસ્તરેલો છે. હવે આપણે તેનો અંદાજિત વ્યાપ જોઈએ તો ઉત્તરમાં જે કાશ્મીરથી લઈ અને દક્ષિણમાં જે કન્યાકુમારી સુધીનું અંતર જે છે એ 3214 કિલોમીટર છે. જ્યારે પૂર્વ તરફ જોઈએ તો અરુણાચલથી પશ્ચિમમાં જે ગુજરાતના કચ્છ સુધીનું અંતર છે 2933 કિલોમીટર છે, ત્યાં સુધી વિસ્તરેલું છે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડખાબડ વનસ્પતિ તેમજ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. હવે લાંબા જે સમુદ્ર કિનારાઓ છે, ઊંચી ઊંચી પર્વતમાળાઓ આવેલી છે, ત્યારબાદ દૂર દૂર સુધી ફેલાયેલા જે નદી મેદાનો અને જે ઉબડખાબડ જે ઉચ્ચ પ્રદેશો તેમજ કિનારાથી જે દૂર આવેલા ટાપુઓ પણ છે એ અહીં જોવા મળે છે. ટાપુઓ એટલે કે જે 3 બાજુ જળ વિસ્તાર અને વચ્ચે એક જમીનનો નાનો એવો ટુકડો કે જેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે.
તો એ પણ ભારતમાં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે તેવી છે. એટલે કે ભારતમાં છે એ આબોહવા અને વનસ્પતિ જે સંસ્કૃતિ છે અને ભાષાની જે વિવિધતા પણ અલગ અલગ ભાષાના લોકો, અલગ અલગ ભાષા બોલતા, કન્નડ છે, તમિલ છે, મલયાલમ, હિન્દી, આ દરેક ભાષા છે એમાં પણ વિવિધતા હોવા છતાં ભારત દેશમાં છે એ એકતા જોવા મળે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ સિવાય છે એ એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. ત્યારબાદ ભારતના પ્રાકૃતિક વિભાગો, આપણે અલગ અલગ પ્રાકૃતિક વિભાગો છે એ ભારતના પાડવામાં આવ્યા છે. તો જોઈએ કે ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય જે સીમા રક્ષકનું કાર્ય કરે છે. જે ઉત્તર દિશામાં જે હિમાલય પર્વત આવેલો છે કે જે સીમા રક્ષકનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી જે સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે કે જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળાઓ છે એ પણ આવેલી જોવા મળે છે. હવે હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. હવે હિમાલયની જે દક્ષિણે છે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને તેની જે શાખા નદીઓએ ઠાલવેલા જે કાપથી છે એ વિશાળ મેદાન આવેલું છે. અને આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. કે આ જે નદીઓ છે એનાથી જે મેદાન બનેલા છે એ સમતલ એટલે કે સપાટ અને ખેતી માટે છે એ ફળદ્રુપ અને ઉપજાઉ જમીન ધરાવે છે. એટલે કે પાક છે એમાં સારો એવો લઈ શકાય છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. ત્યાં છે એ જમીન ફળદ્રુપ હોવાથી ત્યાં પાક સારા એવા પ્રમાણમાં થાય છે અને ત્યાં છે એ સારા એવા પ્રમાણમાં ખેત ઉત્પાદન થતું હોવાથી ત્યાંના મેદાનોમાં વસ્તી છે એ ગીચ જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. હવે જે ભારતનો જે પશ્ચિમ ભાગ છે કે જ્યાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે એટલે કે રાજસ્થાનમાં છે એ મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ છે એ નહિવત હોય છે. હવે ત્યાં ગરમી છે એ વધારે પડે છે અને ત્યાં વરસાદનું પ્રમાણ કેવું છે તો ઓછું જોવા મળે છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. એટલે કે વનસ્પતિનું પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે. જો વનસ્પતિ ઉગે તો કાંટાળી વનસ્પતિ ઉગે છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. હવે આપણે નકશાના આધારે સમજીએ. આ જે દિશા છે એ ઉત્તર દિશા છે, આ છે પૂર્વ દિશા છે, અહીં પશ્ચિમ દિશા, ત્યારબાદ આ નીચેની દિશા છે એ દક્ષિણ દિશા છે. જેમાં ઉત્તરના જે મેદાનોની દક્ષિણે એટલે કે જ્યાં ઉત્તરનું જે મેદાન છે તેમના દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે જે તમે અહીં જોઈ શકો છો.
તેનું ભૂપૃષ્ઠ છે એ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો પણ આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા છે, જેમનું નામ છે અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. એટલે કે આ જે દખ્ખણનો જે ભાગ છે ત્યાંથી લઈ જે ઉત્તર પશ્ચિમે આવેલી જે અરવલ્લી જે પર્વતમાળા છે એ આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. તેની દક્ષિણ દિશામાં છે એ વિંધ્યાચલ અને સાતપુડાની જે છે એ પર્વતમાળાઓ આવેલી છે. ત્યારબાદ પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં, હવે આ જે ભાગ છે એ દક્ષિણ દિશા છે, તો એ દક્ષિણ દિશામાંથી જે ઉચ્ચ પ્રદેશની જે પૂર્વ દિશામાં, આ દિશા પૂર્વ છે અને આ છે એ પશ્ચિમ દિશા છે. તો આ પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં છે એ પશ્ચિમ ઘાટ આવેલો છે. પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં છે એ પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ અને જ્યારે પૂર્વ ઘાટ છે એ તૂટક તૂટક છે. તો પૂર્વ ઘાટ છે એ કેવો છે? તૂટક તૂટક છે, અને પશ્ચિમ ઘાટ છે એ સળંગ છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો છે એ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. હવે આ ક્ષેત્રો છે, આ ઉચ્ચ પ્રદેશો છે, ત્યાં જ્વાળામુખીથી બનેલા હોવાથી આ ક્ષેત્રોમાં ખનિજોનું પ્રમાણ છે એ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ત્યારબાદ પૂર્વ ઘાટથી પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. કારણ કે બંને બાજુ છે એ સમુદ્ર કિનારો છે, તો પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે આ બંને બાજુ છે એ સમુદ્ર કિનારો જોઈ શકો છો તમે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન છે એ સાંકડું છે. તો પૂર્વ કિનારાના મેદાન કરતાં જે પશ્ચિમ કિનારાનું મેદાન છે એ કેવું છે? સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણાકાર પ્રદેશ બનાવી અને બંગાળના ઉપસાગરને મળે છે. તો આજે અહીં તમે જોઈ શકો છો કે ગોદાવરી, મહાનદી, કાવેરી, કૃષ્ણા આ બધી જે નદીઓ છે એ બંગાળના ઉપસાગરને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. ત્યારબાદ ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ આ 2 ટાપુઓ છે એ આવેલા છે. પૂર્વમાં આવેલા અંદમાન નિકોબાર તથા અરબ સાગર છે એ કેરળના કિનારાથી પશ્ચિમે એટલે કે પરવાળાની બનેલા જે લક્ષદ્વીપ ટાપુઓ છે. અને ભારતની છેક દક્ષિણે આ જે દક્ષિણ દિશા છે, તો ત્યાં હિન્દ મહાસાગર આવેલો છે. ત્યારબાદ આ નકશો જે છે એ તમારે ભારતનો નકશામાં જેટલા સ્થળો આપેલા છે એ સ્થળો તમારે જાતે નકશામાં રેખાંકિત કરવાના રહેશે. ત્યારબાદ જોઈએ ભારતની આબોહવા.
વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહેવામાં આવે છે. એટલે કે વાતાવરણમાં જે રોજિંદો જે ફેરફાર આવે છે તેને હવામાન કહેવામાં આવે છે. અને કોઈપણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ છે એ વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી જ હશે. તો ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે: શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. શિયાળો છે એ ડિસેમ્બરથી લઈ અને ફેબ્રુઆરી સુધી, કે જેમાં ખૂબ જ ઠંડી ઋતુ ગણવામાં આવે છે. ઉનાળો છે એ માર્ચથી લઈ અને મે સુધી, કે જે ગરમ ઋતુ ગણવામાં આવે છે. ત્યારબાદ ચોમાસું, કે જે જૂનથી સપ્ટેમ્બર, કે જે વર્ષા ઋતુ. ત્યારબાદ પાછા ફરતા જે મોસમી પવનોની ઋતુ છે જે ઓક્ટોબરથી લઈ અને નવેમ્બર સુધી, જેમાં શરદ ઋતુ અને નિવર્તન ઋતુ, કે જેમાં બે ઋતુઓ છે એક સાથે જોવા મળતી હોય છે. તો આવી રીતે ભારતમાં છે એ અલગ અલગ ઋતુઓ છે એ જોવા મળે છે. આપણે ઋતુઓ વિશે માહિતી મેળવીએ. શિયાળો છે એ ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન છે એ નીચું જાય છે. એટલે કે શિયાળામાં છે એ ઠંડી વધારે પડે છે અને આ દિવસોમાં છે એ સૂર્યના કિરણો કેવા પડે છે? તો ત્રાંસા પડતા હોવાથી ક્યારેક છે એ હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના જે પર્વતીય મેદાનમાં છે એ તાપમાન નીચું જાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારોને કરતાં વધુ ઠંડી અનુભવાય છે. હવે ગુજરાતના જે ઉત્તર ભાગમાં આવેલ જે વિસ્તારો છે, રાજસ્થાન છે, તો આ રાજ્યમાં બીજા વિસ્તારો કરતાં છે એ વધારે ઠંડી અનુભવાય છે અને આ ઋતુમાં દિવસો છે એ કેવા હોય છે? ટૂંકા હોય છે. ત્યારબાદ ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે અને સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ છે એ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. હવે ઉનાળાની ઋતુમાં છે એ ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે છે અને આ દિવસોમાં સૂર્યના જે કિરણો છે એ કેવા પડે છે? સીધા પડતા હોવાથી તાપમાન છે એ ઊંચું જાય છે અને સમુદ્ર કિનારાના જે પ્રદેશો છે એમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને લૂ કહેવામાં આવે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે. ત્યારબાદ ચોમાસું. તો ચોમાસાની જે ઋતુ છે એ વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો વરસાદ લાવે છે અને આ પવનોનો એક ફાટો છે એ અરબ સાગર પરથી આગળ વધી અને કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાટો છે એ બંગાળના ઉપસાગર એટલે કે અંદમાન જે દ્વીપ સમૂહો પૂર્વ ભારતથી લઈ અને ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાટા આગળ જતાં એકબીજાને મળી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી છે એ પહોંચી અને વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે અને આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે.
ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ અને જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં છે એ વરસાદનું આગમન થઈ જાય છે. એટલે કે ગુજરાતમાં છે એ વરસાદની શરૂઆત જૂન મહિનામાં જે બીજા કે ત્રીજા સપ્તાહથી લઈ અને જુલાઈના જે પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં છે એ વરસાદ એટલેનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં મોટાભાગની ખેતી છે એ વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ કે ખેતીમાં મબલક પાક એવો કરાય છે. એટલે ભારતમાં છે એ મોટાભાગની ખેતી વરસાદ આધારિત થાય છે. એટલે કે સારા ચોમાસાનો અર્થ એટલે કે ખેતીમાં મબલક પાક એવો કરાય છે. આ ઋતુ છે એ ખેતી માટે ખૂબ અગત્યની ગણવામાં આવે છે. ત્યારબાદ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એટલે કે આ ઋતુમાં છે એ પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. હવે આ જે ઋતુ છે એમાં પવનો છે એ જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે, તેથી વરસાદ આપતા નથી. અને આ દિવસોમાં આકાશ છે એ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે છે એ ઠંડી અનુભવાય છે. એટલે કે બે ઋતુ છે એ ભેગી થતી હોય છે, જેના કારણે છે એ લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે. ત્યારબાદ વનસ્પતિ. હવે અલગ અલગ જે વનસ્પતિ, જે જંગલોના પ્રકાર, જેના વિશે આપણે માહિતી મેળવીએ. તો આપણી તરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. એટલે કે આપણી ચારે બાજુ છે અલગ અલગ પ્રકારના ઘાસ છે, ઝાડ છે, છોડવા છે એ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાળી હોય છે. અમુક વૃક્ષો છે એ ઘેઘૂર ઘટાદાર તો અમુક નીચા અને પાંખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે. એટલે કે આવું કેમ જોવા મળે છે? ક્યાંક વૃક્ષો છે એ પાંખા હોય છે, તો ક્યાંક ઘટાદાર હોય છે, ક્યાંક કાંટાળી વનસ્પતિ હોય છે, તો ક્યાંક સુંદર મજાના ફૂલો જોવા મળે છે. તો આવું શા કારણે? તો તેની ઉપર આબોહવાની અસર જોવા મળતી હોય છે. આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. જંગલોના પ્રકારો આ મુજબ છે, જેમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણ એટલે કે ગરમ, તો જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે. કે જ્યાં વરસાદનું પ્રમાણ છે એ વધારે હોય છે ત્યાં આવા ઉષ્ણકટિબંધીય છે એ વરસાદી જંગલો આવેલા હોય છે. આ જંગલોના વૃક્ષો છે એ ઘેઘૂર ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. કે આ જંગલો છે એમના વૃક્ષો કેવા હોય છે? ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના જે કિરણો છે એ જમીન સુધી પહોંચી શકતા નથી. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા ત્યાં જોવા મળે છે.
વળી બધી જાતના વૃક્ષોમાં આપણે એક સાથે જે પાનખર આવતી નથી. હવે ત્યાં છે એ બધી જાતના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, પણ વર્ષભર અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. એટલે કે વર્ષમાં એક વખત છે એ પાનખર ઋતુ આવે છે કે જેમાં વૃક્ષોના જે પીળા પાન થઈ ગયા હોય છે એ પાન છે એ ખરી જતા હોય છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અને અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. કે આ પ્રકારના જે જંગલો છે એ પશ્ચિમ ઘાટના જે કિનારા તરફના જે ઢોળાવોમાં પટ્ટી રૂપે અને જે અંદમાન નિકોબાર ટાપુઓમાં તેમજ ઉત્તર ભારતના જે કેટલાક ભાગોમાં આવા જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ આવેલા છે. અહીં મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો છે એ અહીં થતા જોવા મળે છે. ત્યારબાદ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો આ પ્રકારના જંગલો છે એ ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા છે એ ખેરવે છે. આથી તેને ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. હવે અહીં જે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, તો આ પ્રકારના જંગલો છે એ ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન છે એ વૃક્ષો પાંદડા ખેરવે છે અને આથી તેને ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. ખાસ કરીને આ જે જંગલોમાં છે એ સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે જેવા વૃક્ષો છે એ આ પ્રકારના જંગલોમાં થતા જોવા મળે છે. ત્યારબાદ સૂકા ઝાખરાવાળા જંગલો. તો આ પ્રકારના જંગલો છે એ ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે. કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય એવા પ્રદેશોમાં આવા જે સૂકા ઝાખરાવાળા જંગલો છે એ જોવા મળે છે. અહીં થતા વૃક્ષો કાંટાળા હોય છે. કે અહીં જે વનસ્પતિ થાય છે કેવી હોય છે? કાંટાળી વનસ્પતિ હોય છે. થોર છે, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. તો આ બધા જે વૃક્ષો છે એ કેવા છે? કાંટાળા છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વ ઢાળ પર અને ગુજરાતમાં જોવા મળે છે આવા જે સૂકા ઝાખરાવાળા જે જંગલો છે કે જેમાં ખેર થાય છે, ખીજડો, થોર, બાવળ, બોરડી વગેરે વૃક્ષો થાય છે. તો આવા જે વૃક્ષો છે એનું વધારે પ્રમાણ જોઈએ તો રાજસ્થાન છે, હરિયાણા અને પશ્ચિમના જે પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં જોવા મળે છે. ત્યારબાદ છે પર્વતીય જંગલો. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. તો પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 મીથી 2500 મિલીમીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. તેના આકાર ઉપરથી જ આ વનસ્પતિને છે એ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ચીર, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. ત્યારબાદ મેનગ્રોવ જંગલો. તો આ પ્રકારના જંગલો છે એ સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. જે સમુદ્રની જે ભરતી, જે સમુદ્રનું જે ખારું પાણી છે તેમાં આ જંગલો છે એ વિકસે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદ નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં
આવેલ જે સુંદરવન આ પ્રકારનું જંગલ છે. જે મેનગ્રુવ પ્રકારનું જંગલ છે એ મુખ ત્રિકોણ છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ જે સુંદરવન છે ત્યાં પ્રકારના મેનગ્રુવ પ્રકારના જંગલો જોવા મળે છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે કે ત્યાં સુંદરી નામનું જે વૃક્ષ થાય છે તેના પરથી સુંદરવન નામ રાખવામાં આવ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો છે એ બળતણ તરીકે કરે છે. ત્યાંના લોકો છે એનો ઉપયોગ બળતણ તરીકે કરતા હોય છે. ત્યારબાદ જોઈએ જંગલોનું મહત્ત્વ. આપણે છે એ અલગ અલગ પ્રકારના જંગલો વિશે માહિતી મેળવી. હવે આ જંગલોનું મહત્ત્વ શું છે? તો જંગલો છે એ આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદા છે એ આપણે જાણીએ કે જંગલોથી કેવા કેવા પ્રકારના ફાયદા થાય છે. તો પર્યાવરણીય ફાયદા જોઈએ આપણે. વાતાવરણીય શુદ્ધ રાખે છે. હવે જંગલ છે એ વાતાવરણને કેવું રાખે છે? શુદ્ધ રાખે છે. ત્યારબાદ વરસાદ લાવે છે. તો જંગલો છે એ વરસાદ લાવવામાં પણ મદદરૂપ છે. ધોવાણ અટકાવે છે. જમીનનું ધોવાણ છે એ થતું અટકાવે છે. જંગલો હશે તો જમીનનું ધોવાણ થતું અટકશે. ત્યારબાદ વન્યજીવોને છે એ કુદરતી આવાસ મળશે. જો જંગલો નહીં હોય તો જે પ્રાણીઓ છે, જે વન્યજીવો છે તેમની આવાસ, તેમનું જે રહેઠાણ છે એ તેઓ ગુમાવી બેસે છે. એટલે કે જંગલના લીધે જ આ વન્યજીવો છે એ પોતાની કુદરતી જે રહેઠાણ તેમને મળી રહેતું હોય છે. ભૂમિગત જળ સંરક્ષણથી છે એ જંગલોથી આ જે પર્યાવરણીય ફાયદા છે તો ભૂમિગત જળ સંરક્ષણ, જેથી પણ જંગલોથી આ જે ભૂમિગત જળ છે એ મહત્ત્વનું ગણી શકાય. ત્યારબાદ તેના આર્થિક ફાયદા કયા કયા છે જંગલોના? તો બળતણ અને ઇમારતી લાકડું, કે આપણને જંગલમાંથી છે એ બળતણ અને ઇમારતી લાકડું છે એ મળી રહે છે, જેનાથી આપણે ફર્નિચર છે એ બનાવીએ છીએ. અમુક જે રમતગમતના સાધનો છે તો અમુક લાકડામાંથી બનતા હોય છે. તો આવી રીતે આપણને આર્થિક રીતે પણ જંગલો છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ ઔષધિઓ, તો જંગલમાંથી અલગ અલગ પ્રકારની જે ઔષધિઓ પણ આપણને પ્રાપ્ત થતી હોય છે. ઉદ્યોગો માટે કાચો માલ જે જંગલો આપણને પૂરો પાડે છે. ત્યારબાદ ઘાસચારો, લાખ, રાળ, ગુંદર જેવી જે જંગલ પેદાશો જે આપણને છે એ જંગલમાંથી જ મળી રહે છે. તો આ જંગલોનું મહત્ત્વ. ત્યારબાદ આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે. હવે વન્યજીવ વિશે વાત કરવાની છે. તો આપણા જે દેશના જંગલોમાં છે એ વિવિધ જાતના વન્યજીવો વસે છે. જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓનો પણ એમાં સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં, હાથી અને એકશીંગી જે ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો હાથીઓ માટે જાણીતા છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલમાં જ જોવા મળે છે. એટલે કે ભારતમાં અલગ અલગ પ્રકારના જે વન્યજીવો જે અલગ અલગ સ્થળે છે એ જોવા મળે છે. જેમાં જંગલી બકરીઓ જે છે એ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં જોવા મળે છે. હાથી અને એકશીંગી જે ભારતીય ગેંડા જે અસમના જંગલોમાં જોવા મળે છે. કેરળ અને કર્ણાટક રાજ્યમાં છે એ
હાથીઓ માટે જાણીતા છે અને કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના જે સૂકા ક્ષેત્રોમાં છે એ ઘુડખર જોવા મળે છે. અને એશિયાઈ સિંહો છે એ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. ત્યારબાદ જાણવા જેવું જોઈ લઈએ તો અહીં છે સિંહ. સિંહ છે એ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે અને વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું પણ છે એ આયોજન કરાય છે. ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોમાં સમુદ્ર કિનારે સમુદ્રના જે કાચબાઓ ઈંડા મૂકવા આવે છે અને આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકીની મોટા ભાગની પ્રજાતિઓ છે એ બિનઝેરી છે, એટલે કે ઝેર વગરની છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ ભારતના છે એ અલગ અલગ વન્યજીવો છે. આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ છે એ શિયાળામાં બચ્ચા ઉછેરવા માટે આવે છે. ગુજરાતનું જે નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંઢ એટલે કે કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ છે એ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓ નામે ઓળખાય છે. ત્યારબાદ જાણવા જેવું આપણે સુરખાબ વિશે જાણકારી મેળવીએ તો સુરખાબ છે એ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી છે એ છાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે અને જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં તેનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી અને તેમાં ઈંડા મૂકે છે. ત્યારબાદ આપણે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો જોઈએ કે વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના વિસ્તારો કે ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે, જેની મુખ્ય વિગતોની માહિતી મેળવીએ તો અભયારણ્ય કે જે રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે છે એ અભયારણ્ય બનાવવામાં આવે છે અને જેમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ છે તેમાં ચરાવવાની છૂટ આપવામાં આવે છે. અને જે બાલારામ અભયારણ્ય, નળ સરોવર અને પક્ષી અભયારણ્ય, ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન તો જે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી છે તે બનાવવામાં આવે છે અને પાલતુ પશુઓને છે એ ચરાવવા ઉપર ત્યાં પ્રતિબંધ હોય છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન આ બેના ઉદાહરણ છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ જે જૈવ આરક્ષિત ક્ષેત્ર કે જે તમામ બહારની જે માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ કે કોઈ પણ વ્યક્તિ છે એની અંદર પ્રવેશ મેળવી શકે નહીં. કચ્છનું જે નાનું રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર જે દક્ષિણ ભારતમાં આવેલ છે. જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ છે એ કટિબદ્ધ થવું જોઈએ. પાઠ અહીં પૂર્ણ થાય છે અને આપણે આગળ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ જોઈ લઈએ. એકશિંગી ભારતીય ગેંડા કે જે અસમમાં જોવા મળે છે. ત્યારબાદ સમુદ્રના જે કાચબા કે જે ઓડિશાનો સમુદ્ર કિનારો. ત્યારબાદ યાયાવર પક્ષીઓ
તો જળ પ્લાવિત ક્ષેત્ર. ત્યારબાદ ખરા ખોટા. સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં જોવા મળે છે. ખોટું. પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન છે એ સાંકડું છે. સાચું. કાવેરી નદીએ સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે. સાચું. ત્યારબાદ 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબ. હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે? તો ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ છે એ બનાવ્યું છે. ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે? તો આપણે હમણાં જ વાત કરી કે નળ સરોવર, ખીજડીયા, થોળ, કચ્છ વગેરે સ્થળોએ ગુજરાતમાં છે એ યાયાવર પક્ષીઓ આવે છે. ત્યારબાદ છે 3-4 વાક્યમાં પ્રશ્નો જવાબ, જેમાં મેનગ્રુવ જંગલો વિશે તમે જાણો છો. ત્યારબાદ પર્વતીય જંગલ, પછી શબ્દ સમજૂતી જે યાયાવર પક્ષીઓ, પાનખર ઋતુ અને ટૂંકનોંધ છે જંગલોના પ્રકાર અને ભારતની આબોહવા અને ઋતુઓ. આ દરેક વિષય છે એ તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. અહીં પાઠ છે પૂર્ણ થાય છે અને આવતા લેક્ચરમાં આપણે નવા પાઠ સાથે મળીશું. થેન્ક યુ.